આ મશીન લણણીને ખૂબ ઝડપી બનાવે છે. આ વર્ષે દ્રાક્ષ એકદમ યોગ્ય લાગે છે. આ નવી મશીનથી ટામેટાની લણણી ખૂબ જ સરળ બની ગઈ છે. સમય અને મહેનત બંને બચી રહ્યા છે. આ નવી મશીનથી ટામેટાની લણણી ખૂબ જ સરળ બની ગઈ છે. સમય અને મહેનત બંને બચી રહ્યા છે. આ ઓટો સ્કેન મશીન વડે નિંદામણ દૂર કરવું સરળ બન્યું છે. આ ઓટો સ્કેન મશીનથી નીંદણ કાઢવું બહુ સહેલું થઈ ગયું છે. જુઓ કેટલું ઝડપથી કામ કરે છે. આ નવી સોલાર મશીન અદ્ભુત છે. તે લણણીને ખૂબ જ સરળ અને ઝડપી બનાવે છે. હું તેનાથી ખૂબ જ ખુશ છું. આ મશીન અદ્ભુત છે. તે ફક્ત લાલ મરચાં જ ચૂંટે છે. હા, અને તે ઘણું ઝડપી છે. આ મશીન અદ્ભુત છે. લણણી પહેલા કરતા ઘણી ઝડપથી થઈ રહી છે. નમસ્કાર ખેડૂત ભાઈઓ, આ અદ્ભુત નવી ઓટો સ્કેન મશીન જુઓ. તે રીંગણાને ખૂબ જ ઝડપથી અને ચોકસાઈથી લણે છે. તેણે મારું કામ ખૂબ જ સરળ બનાવી દીધું છે. આ ઓટો સ્કેનરનો કમાલ જુઓ. ખાતરીપૂર્વક પાકેલા તરબૂચ પર જ લીલી લાઈટ થાય છે. પછી આપણે આરામથી તોડી લઈએ. આ મશીન લણણીને ખૂબ જ સરળ બનાવે છે. તે તરબૂચને ઝડપથી ઉપાડીને લોડ કરે છે. આ જુગાડથી આપણે ડુંગળી સરળતાથી કાઢી શકીએ છીએ. તે સમય અને મહેનત બંને બચાવે છે. મેં આ મશીન બનાવ્યું છે. તેનાથી રીંગણા ખૂબ જ ઝડપથી લણી શકાય છે. આ જુગાડથી કામ અડધા સમયમાં પૂરું થઈ જાય છે. તે ખૂબ જ સારી રીતે કામ કરે છે. જુઓ મિની રોબોટ કેટલી સારી રીતે નિકંદાન કરી રહ્યું છે. મારા પિતાજી આ નવી ટેકનોલોજીથી ખૂબ જ ખુશ છે. આ ટેકનોલોજીથી કામ ઝડપથી પતી જાય છે. હવે ખેતર સ્વચ્છ લાગે છે. આ નવી મશીન ફક્ત ઘાસ દૂર કરે છે, ડુંગળીને નહીં. આ નવી ટેકનોલોજી જુઓ. આ મશીન ફક્ત ઘાસ દૂર કરે છે, ચણાને અકબંધ છોડી દે છે. તે ખૂબ જ કાર્યક્ષમ છે. આ જુઓ, આ મશીન રીંગણા કેટલી ઝડપથી કાપે છે. મેં તેને જાતે જ અવગાડથી જ બનાવ્યું છે. તેનાથી ઘણો સમય બચે છે. હવે રીંગણા લણવાનું સરળ બનશે. રીંગણા બની કરો દેનકુ. આ નવી મશીનથી ટામેટા વીણવાનું કામ ખૂબ જ સરળ બની ગયું છે. જુઓ કેટલું ઝડપથી કામ કરે છે. આ મશીન કામને ખૂબ ઝડપી ગણાવે છે. આપણે આજે ખેતર પૂરું કરી દઈશું. નમસ્કાર મિત્રો, આ મશીન 1 કલાકમાં 1 એકર મરચાં વીણી શકે છે. તેનાથી સમય અને મહેનત ઉકા બચે છે. જોયું, મારી યુક્તિ કામ કરી ગઈ. હવે નીલગાય પાકને નુકસાન નહીં પહોંચાડે. નમસ્તે બધાને. મેં બનાવેલી આ નાની મશીન જુઓ. રીંગણા લણવાનું આનાથી ખૂબ જ સરળ બની જાય છે. જુઓ બાપુ, આ મિનિટમાં કેટલું જીરું કાઢી નાખે છે. ખરેખર બેટા, તારું ભેજું તો એન્જિનિયરિંગ જેવું ચાલે છે. આ નાનું મશીન ચણાના નિંદામણ માટે ખૂબ જ ઉપયોગી છે. તે ખેડૂતોનો ઘણો સમય અને મહેનત ખર્ચાવે છે. નમસ્કાર મિત્રો, આ મેં બનાવેલ નાનું ડુંગળી કાપણી મશીન છે. તે કામ ખૂબ જ સરળ બનાવે છે. નમસ્તે બધાને. મેં બનાવેલ આ નાનું કપાસ વીણવાનું મશીન જુઓ. તે અમારા ખેડૂતો માટે કામ ખૂબ ઝડપી અને સરળ બનાવે છે. નમસ્તે. આ મશીન મેં બનાવ્યું છે અને તે ચાણા કાઢવામાં તે ખૂબ જ સારી રીતે કામ કરે છે. આ રહી ચા બાપુજી. બહુ જ સરસ છે. આભાર. હેરે વરસદ વહી જા ખેતારે ધરતી તરપે મન હર્ષે. તું ક્યારેય તારો ભાગનું કામ નથી કરતો. આ બાજુ જો, હું તારા કરતા વધુ કામ કરું છું. તું જ હંમેશા ફરિયાદ કરે છે. મેં આવું જુઓ, તે ઘઉંને કાપીને તરત જ પૂળા બાંધી દે છે. છે ને અદ્ભુત? નમસ્તે બધાને. મેં બનાવેલું આ મશીન જુઓ. તે ઘઉંના દાણાને સાંઠાથી ખૂબ જ કાર્યક્ષમતાથી અલગ કરે છે. જુઓ પિતાજી, આ મશીન બાજરીને કેટલી ઝડપથી અને સરળતાથી કાપી નાખે છે. આ અદ્ભુત છે દીકરી. તે અમારા માટે એક મોટી સમસ્યા હલ કરી દીધી. આ બાઠું તમારી ભૂલ છે. તમે મને કામ કરવા નથી દેતા. ચૂપ રહો. તમે જાતે જ બાઠું વિનાશ કર્યું છે અને દૂર રહો મારાથી.
હું બધું કામ કરું છું અને તું ખાલી ઊભી રહે છે. હું કંટાળી ગઈ છું. શું વાત કરે છે તે આજે કંઈ કર્યું નથી. હંમેશા તારા વિશે જ હોય છે. આ અમારી નવી સનેડો મશીન છે. તે બાજરીના ખેતરમાં ખેડાણ ખૂબ જ સરળ અને ઝડપી બનાવે છે. તે ઘણો સમય અને મહેનત ખર્ચાવે છે. નમસ્કાર મિત્રો, આ છે અમારી નવી મિની હાર્વેસ્ટર. તે ઘઉંને ખૂબ જ ઝડપથી કાપી શકે છે અને જુઓ કેટલું શુદ્ધ અનાજ આપે છે. જુઓ પપ્પા, આ મશીન કેટલી ઝડપથી રીંગણા ઉતારે છે. ખરેખર બેટા, તે તો કમાલ કરી દીધી. મને તારા પર ખૂબ ગર્વ છે. જુઓ, મારી નવી નાની બટાકા ઉપાડવાની મશીન કેટલી સરસ રીતે કામ કરે છે. નમસ્તે મિત્રો, આ જુઓ અમારી નવી મિની હાર્વેસ્ટર. આનાથી દૂધી ઉતારવાનું કામ કેટલું સહેલું થઈ ગયું છે. નમસ્તે મિત્રો, આ નાનું મશીન ટામેટા વીણવાનું કામ ખૂબ જ સરળ બનાવે છે. અમે આનાથી રોજ ઘણા ટામેટા એકઠા કરી શકીએ છીએ. જીઓ પપ્પા, આ બટન દબાવવાથી બીજ સીધા જમીનમાં જાય છે. ખરેખર આ તો ખૂબ જ ઝડપથી કામ કરે છે. હા, અને મહેનત પણ ઓછી લાગે છે. નમસ્તે બધાને. મેં બનાવેલા આ નાના મશીનથી આપણે પહેલા કરતા વધુ ઝડપથી અને સરળતાથી કપાસ વીણી શકીએ છીએ. જોયું ને બાપુ, આ સૌર ઉર્જાથી ચાલે છે અને કપાસને કેટલી ઝડપથી અલગ પાડે છે. ખરેખર આ તો બહુ સરસ કામ છે. આ અમારી નવી સૌર ઉર્જાવાળી કપાસ મશીન છે. તે કામ ખૂબ જ સરળ બનાવે છે અને સમય પણ બચાવે છે. નમસ્કાર ખેડૂત ભાઈઓ, આ છે મારું નવું સૌર ઉર્જાથી ચાલતું કપાસ વીણવાનું મશીન. તે આપનું કામ ખૂબ જ સરળ બનાવે છે. જુઓ પિતાજી, આ મશીન સૌર ઉર્જાથી ચાલે છે અને તે કપાસને ખૂબ જ કાર્યક્ષમ રીતે પ્રક્રિયા કરે છે. નમસ્તે. આ નાની મશીનની મદદથી આપણે ઉચ્ચ ગુણવત્તાવાળા કપાસને ખૂબ જ સરળતાથી ચૂંટી શકીએ છીએ. તે સમય અને પ્રયત્ન બંને બચાવે છે. નમસ્કાર મિત્રો, આ અદ્ભુત મિની કપાસ લણણી મશીન જુઓ. તે અમારા ખેડૂતો માટે કામને ખૂબ ઝડપી અને સરળ બનાવે છે. હવે રીંગણા લણવાનું સરળ બનશે. રીંગણા બની કરો દેનકુ. આ નવી મશીનથી ટામેટા વીણવાનું કામ ખૂબ જ સરળ બની ગયું છે. જુઓ કેટલું ઝડપથી કામ કરે છે. આ મશીન કામને ખૂબ ઝડપી ગણાવે છે. આપણે આજે ખેતર પૂરું કરી દઈશું. નમસ્કાર મિત્રો, આ મશીન 1 કલાકમાં 1 એકર મરચા વીણી શકે છે. તેનાથી સમય અને મહેનત ઉકા બચે છે. નમસ્તે બધાને. મેં બનાવેલી આ નાની મશીન જુઓ. રીંગણા લણવાનું આનાથી ખૂબ જ સરળ બની જાય છે. જુઓ બાપુ, આ મિનિટમાં કેટલું જીરું કાઢી નાખે છે. ખરેખર બેટા, તારું ભેજું તો એન્જિનિયરિંગ જેવું ચાલે છે. આ નાનું મશીન ચણાના નિંદામણ માટે ખૂબ જ ઉપયોગી છે. તે ખેડૂતોનો ઘણો સમય અને મહેનત ખર્ચાવે છે. નમસ્તે. આ મશીન મેં બનાવ્યું છે અને તે ચાણા કઢવા માટે ખૂબ જ સારી રીતે કામ કરે છે. નમસ્કાર મિત્રો, આ મેં બનાવેલ નાનું ડુંગળી કાપણી મશીન છે. તે કામ ખૂબ જ સરળ બનાવે છે. નમસ્તે બધાને. મેં બનાવેલ આ નાનું કપાસ વીણવાનું મશીન જુઓ. તે અમારા ખેડૂતો માટે કામ ખૂબ ઝડપી અને સરળ બનાવે છે. મેં આવું જુઓ. તે ઘઉંને કાપીને તરત જ પૂળા બાંધી દે છે. છે ને અદ્ભુત. જુઓ પિતાજી, આ મશીન બાજરીને કેટલી ઝડપથી અને સરળતાથી કાપી નાખે છે. આ અદ્ભુત છે દીકરી. તે અમારા માટે એક મોટી સમસ્યા હલ કરી દીધી. નમસ્તે બધાને. મેં બનાવેલું આ મશીન જુઓ. તે ઘઉંના દાણાને સાંઠાથી ખૂબ જ કાર્યક્ષમતાથી અલગ કરે છે.